નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજકોટના સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો કેસ કે જેમાં પોલીસે સમૂહ લગ્નના વધુ એક આયોજકની ધરપકડ કરી. ગઈકાલે રાત્રે દિલીપ વરસડા નામના આરોપીની ધરપકડ કરાઈ. પોલીસે ઝડપાયેલા ચારેય આયોજકોની પૂછપરછ કરાઈ રહી છે. માત્ર પોતાનું નામ થાય તે માટે જોડાયા હોવાનું તેમણે રટણ કર્યું. પોલીસ હાલ મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાની શોધખોળમાં લાગી છે. તે હજુ પણ ફરાર છે, તો અન્ય આયોજકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, આયોજકોમાંનો મુખ્ય આયોજક ચંદ્રેશ હજુ પણ ફરાર છે. અન્ય આરોપીઓ આયોજકો પકડાયા છે, તેમની પાસેથી શું વિગતો પ્રાપ્ત થઈ પૂછપરછમાં? ધ્રુવિશા, ચોક્કસપણે જે રીતના વાત કરીએ તો અગાઉ રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ગત રાત્રિના વધુ એક આયોજક છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે. જે મુખ્ય આરોપી છે ચંદ્રેશ છત્રોલા, તે પણ હજી હાલ ફરાર છે. પોલીસ છે તેની શોધખોળ કરી રહી છે. જે ઝડપાયેલા આયોજકો છે તેની પૂછપરછમાં એક બાદ એક વિગતમાં જે તપાસમાં સામે આવતું હોય છે, પરંતુ જે રીતના જે ઝડપાયેલા આયોજકો છે તે માત્ર પોતાનું નામ થાય તે માટે જોડાયેલા હોવાની કેફિયત છે તે અત્યારે આપી રહ્યા છે. બીજી બાજુ પોલીસને એ પણ વિગત સામે આવી છે કે લગ્નના આગલી રાત સુધી ચંદ્રેશ છત્રોલા સાથે આ તમામ લોકો છે તે સંપર્કમાં હતા, પરંતુ જ્યારે વહેલી સવાર થઈ, જાન આવવાની શરૂઆત થઈ, ત્યારથી ચંદ્રેશ છત્રોલા દ્વારા પોતાનો મોબાઈલ છે તે સ્વિચ ઓફ કરી નાખવામાં આવ્યો છે ને ત્યાર પછી તેનો કોઈ પણ પ્રકારનો પત્તો નથી લાગ્યો. ધ્રુવિશા, જે રીતના ચંદ્રેશ છત્રોલાની જે હિસ્ટ્રી સામે આવી હતી, ગતરોજ જે રીતના જાહેર થયું છે કે કથાકાર મોરારી બાપુને પણ તેણે શીશામાં ઉતાર્યા હતા, સાથે અનેક કલાકારો સાથે પણ તેણે નાણાંની લેવડ દેવડ કરી છે. સાથે જે પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી પણ 28 જેટલા મિક્સરો લઈ આવ્યા હોવાની વિગત સામે આવી છે આણાને લઈને. એટલે કહી શકાય કે ચંદ્રેશ છત્રોલા છે તે અનેક લોકો પાસેથી નાણાં ઉઘરાવ્યા હોવાની પણ વિગત સામે આવી છે. જે રીતના સૂત્રો પાસેથી વિગતો મળી છે, લગભગ 45 લાખ રૂપિયા જેટલી માતબર રકમ છે તે ચંદ્રેશ છત્રોલાએ ઉઘરાવી છે. પરંતુ મુખ્ય આરોપી જે માસ્ટર માઇન્ડ છે તે ચંદ્રેશ છત્રોલા છે તે હજી સુધી પોલીસના હાથ નથી આવ્યો, અને ત્યારબાદ પોલીસના હાથમાં આવ્યા બાદ હજી પણ મોટા ધડાકા થાય તેવી શક્યતાઓ છે સેવાઈ રહી છે. કારણ કે તેણે ન માત્ર ઉઘરાણી કરી છે, પરંતુ અગાઉ પણ આ પ્રકારના અનેક જે નાણાં ઉઘરાવ્યાની વિગત સામે આવી છે તે એક બાદ એક ખુલાસાઓ છે તે ચંદ્રેશ છત્રોલાના નામે થઈ રહ્યા છે. ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.